માથીના શુભ સંદેશમાંથી પાઠ 5મો અધ્યાય કડી 27 થી 32. વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે તે તમે જાણો છો, પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસના ભરી નજર રાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. એટલે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે, કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં સારું એક અંગ નાશ પામે એ બહેતર છે. અને જો તારો જમણો હાથ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળીને ફગાવી દે, તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. વળી એમ કહેલું છે કે જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે પારગતિ લખી આપવી. પણ હું તમને કહું છું કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. આ પ્રભુની વાણી છે. ઈસુની જય. વાલા ધર્મજનો, એક વખત એક યુવાન જાહેર જગ્યા પર ઉભા રહીને પોતાનું હૃદય બતાવે છે લોકોને, અને બૂમો પાડી પાડીને કહે છે, જુઓ મારું હૃદય કેટલું સરસ છે, દેખાવમાં એકદમ સરસ અને એકદમ પરફેક્ટ છે. અને લોકો એ નજારો જોવા માટે ભેગા થઈ જાય છે, અને બધા જ લોકો એ હૃદયને જોઈને પ્રશંસા કરે છે કે વાહ કેટલું સરસ હૃદય. ત્યારે અચાનક એ ભીડમાં ઉભેલો એક ગરડો માણસ પોતાનું હૃદય બતાવતા કહે છે કે એનું કેમ, મારું હૃદય પણ સુંદર છે. પણ ત્યારે લોકો એના હૃદય ઉપર ઘા જોવે છે અને કહે છે તું તો ઘાયલ છે, તારા હૃદય પર તો ઘાના નિશાન છે, તારું હૃદય કેવી રીતે સુંદર હોઈ શકે. પેલો યુવાન પણ ગુસ્સે થઈ જાય છે. ત્યારે પેલો ગરડો માણસ હળવેકથી કહે છે, હૃદયનું કાર્ય પ્રેમ આપવો છે, અને પ્રેમ આપે એટલે ઘા પડે. પ્રેમ એટલે જતું કરવું, પ્રેમ એટલે કોકને આપવું. મેં જેટલી વખત પ્રેમ આપ્યો છે એટલી વખત મારા હૃદયનો ટુકડો બીજા કોઈને આપ્યો છે, અને અર્થાત એ ઘાના નિશાન રહી ગયા છે. ત્યારે પેલો યુવાન મિત્ર સાચું હૃદય એટલે શું એ સમજે છે, અને પોતાના હૃદયનો એક ટુકડો પેલા ઘરડા માણસને આપે છે, અને સામે ઘરડો માણસ પોતાના હૃદયનો મોટો ટુકડો એ પેલા યુવાન માણસને આપે છે. હા મારા વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવે છે. સન 1673 ની અંદર સંત માર્ગારેટ મેરીને ઈસુના પૂજ્ય હૃદયના દર્શન થયા, અને ઈસુએ પોતાના પૂજ્ય હૃદયના પ્રેમની રહસ્યમય વાતો સંત માર્ગારેટ મેરીને રજૂ કરી. અને જ્યારે સંત માર્ગારેટ મેરીએ એ વિઝન જોયું, એ દ્રશ્ય જોયું, ત્યારે એમને એક જ વસ્તુ દેખાતી હતી, ઈસુનું પૂજ્ય હૃદય એ બળતું હતું, સળગતું હતું. અને ઈસુએ માત્ર એટલું જ કહ્યું કે આ હૃદયે ઘણું બધું આપ્યું છે, નિસ્વાર્થપણે આપ્યું છે, પણ સામે એને ઘણું ઓછું મળ્યું છે. અને એમને વિનંતી કરવામાં આવી કે ઈસુના પૂજ્ય હૃદયની તહેવારની સ્થાપના કરવામાં આવે. અને ત્યારબાદ 1899 11 જૂન પોપ લિયો 13માએ સમગ્ર દુનિયાને ઈસુના પૂજ્ય હૃદયને સમર્પિત કરી દીધી. મારા વાલા ધર્મજનો, આજે આપણે પણ સમર્પિત થયા છે ઈસુના પૂજ્ય હૃદયને. આજના સુસંદેશમાં કહ્યું છે ને, એવો થાકેલા અને ભારથી કચડાયેલા મારી પાસે આવો. ઈસુનું પૂજ્ય હૃદય નથી જોતું આપણી લાયકાત, નથી જોતું આપણી દુનિયાવી જીવન, માત્ર એ જોવે છે આપણે કેવા વ્યક્તિઓ છે. આપણે ભલે પાપી હોય, પુણ્યશાળી હોય, પ્રભુ આપણી માટે તૈયાર છે. ચાલો બધા ભેગા મળી ઈસુના પૂજ્ય હૃદયના તહેવારની ઉજવણી કરીએ. ઈસુની જય.